નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 27 ડિસેમ્બર, જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। જુદા જુદા રાજકીય પક્ષોને અન્ય પક્ષોની તુલનાએ ભાજપને 2244 કરોડનું દાન મળ્યું। ચૂંટણી પંચે વેબસાઇટ ઉપર જાહેરાત કરી। રાજકીય પક્ષોને મળતા દાન અંગે ભારતીય ચૂંટણી પંચે પોતાની સત્તાવાર વેબસાઇટ પર વિગતો જાહેર કરી છે। જે મુજબ વર્ષ 2023-24માં ભાજપને અન્ય પાર્ટીઓની તુલનાએ 2244 કરોડનો ફાળો મળ્યો છે। છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં સત્તામાં રહેલી ભાજપને અગાઉના વર્ષની તુલનાએ 3 ગણું વધુ દાન મળ્યું છે। આ સિવાય મુખ્ય વિપક્ષ કોંગ્રેસને 255 કરોડનું ડોનેશન મળ્યું છે। દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસને અગાઉના વર્ષે 79 કરોડનું દાન મળ્યું હતું। ચૂંટણી પંચની વેબસાઇટમાં દર્શાવ્યા મુજબ વર્ષ 2023 અને 24માં ભાજપને પ્રુડેન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટથી 723.6 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે। આ જ ટ્રસ્ટે કોંગ્રેસને 156.4 કરોડ રૂપિયા આપ્યા છે। વર્ષ 2022 અને 23માં પ્રુડેન્ટલને ચૂંટણી ફાળો આપનારોમાં મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને આર્સલર મિત્તલ ગ્રુપ તથા ભારતી એરટેલ જેવી મોટી કંપનીઓ સામેલ છે। 2023 અને 24માં પ્રુડેન્ટે ફાળો આપનારની માહિતી હજુ જાહેર કરી નથી। જે મુજબ BRS ને બોન્ડના માધ્યમથી 495.5 કરોડનું દાન મળ્યું છે। DMK ને 60 કરોડ રૂપિયા અને YSR કોંગ્રેસને ઇલેક્ટ્રોન બોન્ડથી 11.5 કરોડ મળ્યાનું જાહેર કર્યું છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।